બધું પાણી હાવ ખરાબ પાણી આવે છે ગટરનું અને પીવાનું પાણી ને ગટરનું પાણી બે હારે આવે છે તમારા વિસ્તારમાં પાણી જ નથી અમારે કતી આથી હાલી હાલીને ખેંચીને પાણી લુગડાતું હોય નળ સે જલના દાવાઓ વચ્ચે પાણી માટે 4 કિલોમીટરની મુસાફરી, રોડ રસ્તાની બિસ્માર હાલત અને 30 વર્ષથી ગંદકીના ગંજ વચ્ચે જીવતી જનતા. આજે સ્માર્ટ સિટી રાજકોટના વોર્ડ નંબર 5 ની વાસ્તવિકતા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ પર જઈ જનતાનો મિજાજ જાણ્યો. શેરીમાં અમારે પાણીનો બહુ ત્રાસ છે, પાણી આવતું નથી, લાઈન તૂટી ગઈ, કોઈ હાંધવા આવતું નથી, કોઈ અમારે હમું જોતું નથી. અમે 3-4 કિલોમીટર આગળ ધોવા જાય છે. અમારે તો ગટરનું પાણી બહુ અહીંયા આવે છે, નાના ભૂંગળો બધા ભરાઈ ગયા છે. અત્યારે બધું સંડાસનું પાણી મારા ઘરમાં બધું પાણી આવે છે અને આખું બધું ભરાઈ જાય છે આટલામાં બહુ. અને નળ આવે ને ત્યારે આખું બધું ભરાઈ જાય, ફૂલ બધું ગંદુ પાણી આવે અંદર. સમસ્યા માત્ર પાણીની નથી પણ 30 વર્ષ જૂની ગંદકીની પણ છે. તંત્ર માત્ર નિરીક્ષણ કરીને સંતોષ માની રહ્યું છે. અમે અહીં નીકળી એટલે આ બધું રોડ નું નામ જો ને કચરો ને ગંદકી વાળો ને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.